તો ગુડ મોર્નિંગ બધા ભાઈઓને. તો આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે. તો આજે સવાર નીકળી રહ્યા છીએ, તમને બધાને બતાડું અંદર. તો જોઈ લો, આપણે આજે આપણે માલની ગાડીઓ. તો મિત્રો કેમ છો બધા મજામાં? તો આપણે ચલો કંપનીના અંદર જઈએ. અંદર જઈને આપણે કંપનીમાં બતાડીશું કે શું અંદર છે એમાં. આ છે કંપનીનો ગેટ. તો આપણે ગેટ ઓપન કરીશું પહેલાં. તો અંદર કંપની છે, તો તમને કંપનીમાં અંદર બતાડું. ચલો ગેટ બંધ કરી દઈએ આપણે. તો ચપ્પલ અહીંયા ઉતારી દઈશું આપણે. તો ગાઈસ, આ છે આપણી કંપની, અને કંપનીમાં હું તમને બધું બતાડીશ, તો તમે જોઈ લો. તો આ છે આપણું મશીન, અને આ છે અમારા ભાઈ, જોઈ લો. તો ગાઈસ, આ છે મોટું મશીન. તો આની અંદર આપણે બધું વસ્તુ બને છે. આમાં જે શાકભાજી આવે એ કટિંગ કરીને અંદર મૂકવાનું, બધું પેલું કરવાનું એ મશીન છે. મને આમ તો કન્ટેનર જેવું લાગતું છે, પણ આ ગાઈસ મશીન છે, અને આ બહુ મોંઘું પણ આવે છે. હું તમને બહારથી બતાડું છું, અંદરથી તો પછી બતાડીશ. તો જોઈ લો ગાઈસ, આ છે. તો ગાઈસ, હું તમને બીજું પણ મશીન બતાડું છું, તો એ પણ જોજો. તો ગાઈસ, આ છે મશીન આપણે આવ્યું. આ મશીન આપણે વેફર પ્રૂફ કરવાનું છે મશીન, તો તમને બતાડું એ પણ મશીન. તો આમાં બે દાડા પહેલાં આ મશીન ઉપર અમે વેફર પેક કર્યા હતા. તો તે પણ હું તમને બતાડું છું કે આ મશીન હાલ તો બંધ છે, કેમ કે હાલ તો સ્ટોક થઈ ગયો છે વેફરનો. તો એટલા માટે આરું મશીન હાલ બંધ છે, પણ જ્યારે પણ વેફરનો સ્ટોક આવશે ત્યારે અમે ચાલુ થશે ત્યારે આ મશીન તમને બતાડશું કે મશીન શું ચાલે છે અને શું નહીં ચાલતું. તો હું તમને વેફરનું પેકિંગ બતાડી દઉં કે આવી રીતના વેફર થાય છે. એક બે નંગ તમને બતાડી દઉં ગાઈસ. તો આ છે આપણે બોક્સ. આની અંદર આપણે પેક કરેલા છે બધા વેફરો. તો હું તમને બતાડું છું, જોઈ લો ગાઈસ. આ રીતે વેફર અમે પેક કરો છો. જે હું તમને મશીન બતાડી દઉં એ મશીન ઉપર આ રીતે અમે પેક કરો છો મશીનની અંદર, અને આ રીતે વેફર પેક થાય છે. તો આપણે બીજું પણ બતાડી દઈએ. આ ગાઈસ અલગ અલગ નંગ છે, અલગ અલગ નંગ છે અરે ગાઈસ. તો બીજું કાંઈ નહીં. અને ગાઈસ, આમાં પણ એ જ છે, જોઈ લો. આ વેફર છે. અને ગાઈસ, આપણે જે આપણે બિસ્કિટ ને બધું પેકિંગ થાય છે તેના ડબ્બા પણ આ છે. આની અંદર આ ડબ્બાની અંદર આ બધાની અંદર પેકિંગ થાય છે. અને આ મશીન કયું છે મને ખબર નથી, પણ જ્યારે પણ આ મશીન ચાલુ થશે તો હું તમને બતાડી દઈશ કે આ મશીન શું કામમાં આવશે, શું કામમાં નહીં આવતું. તો ગાઈસ, આટલેથી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા ના ભૂલતા. જય માતાજી.